વલસાડ જિલ્લાના પાટી તાલુકા ખાતે ખારાના કારણે અકસ્માત સર્જાવા પામ્યો છે। નેશનલ હાઈવે ઉપર જે ખારો છે તે ખારાના કારણે જે અકસ્માત છે તે સર્જાવા પામ્યો છે, જેને લઈને જે સ્થાનિકો છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીંયા આગળ પહોંચી ગયા છે। આપણે સ્થાનિકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે થોડા સમય પહેલા જ એક યુવક અકસ્માતમાં બચ્યો હતો, એ યુવક સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? ઘટના તો રિપીટ કરતો આવ્યો છું સાહેબ, અત્યારથી 1 કલાકથી રિપીટ કરતો છું। ઘટનામાં એવું છે કે 1 વીક પહેલા મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી હતી કે મારી જોડે આવી ઘટના બની ચૂકેલી હતી, અને આ ભાઈની જેવી રીતે ટુકડા એમ્બ્યુલન્સમાં ભરાયા છે એવી રીતે ટુકડા મારા બી ભરાતા હોતે 1 વીક પહેલા। અને ઇન્ટરવ્યુ બી ત્યાં તમે કરેલો હતો, સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું, કોઈ ગોસિપ કરી, બધા પોતપોતાના નીકળી ગયા, બરાબર છે। મેં આગળ બી કીધેલું માતાજીની કૃપાથી હું બચી ગયો હતો, પણ બધા નસીબવાળા નહીં રહેશે। અને આગળ બી કીધેલું, આગળ બી આ શબ્દ પ્રયોગ હતો કે મારા છોકરા રઝળતા છે, મારા છોકરા પણ હવે રઝળવાના, કારણ કે એનું બી આવી રીતે મેં આગળ બી કીધું તમને કે આ એક રીતે જોવા જાવ ને મર્ડર છે, એક રીતે જોવા જાવ તો જો તમે ગંભીરતાથી આ વિષયને લો ને તો આ એક રીતે જોઈને મર્ડર છે। આ માણસ તો એના છોકરાનું શું? આગળ બી આ શબ્દ પ્રયોગ વારંવાર થયો છે। આ પબ્લિક પણ બધું એના માટે અહીંયા ઊભું છે, સપોર્ટ માટે, ઇન્સાનિયત માટે, કે એક વ્યક્તિને આવું થયું, કાલે ઉઠીને બધા જોડે આવું થઈ શકે, એના માટે આ પબ્લિક બધું અહીંયા હાજર છે। જાગૃત નાગરિક બધા એટલે જ ઊભા છે કે એફઆઈઆર કરો, આઈઆરબી પર એફઆઈઆર કરો। આજે ટોલ વસૂલ કરે છે, એ લોકો શાનું ટોલ વસૂલ કરે છે? એટલે જ્યારે વરસાદ નહીં હોય ત્યારે એ લોકો કામ કરવા નથી આવતા, ને ચાલુ વરસાદે હું ઠીંગણા બતાવવા આવે છે, જેસીબી લઈને એ લોકો ઠીંગણા મારવા નીકળે છે। આજે 3-4 દિવસથી વરસાદ હતો ત્યારે એ લોકો જેસીબી લઈને ફાંફા મારે છે। કોણ જવાબદાર છે એનો? કોણ જવાબ આપશે એનો?